તીર્થંકર પણ કોઈ જન્મે એ કંઈક શાહી સંકીર્તન લઈને જન્મે એવું કઈ નથી. એ ક્ષોભસમ લઈને જન્મે છે તીર્થંકર, પછી શાહી થાય. એ તો જુદી વાત છે. સમજાણું? પહેલી નર્કમાં ગયા હોય સંકિતી એટલે એને નીકળે તો ક્ષોભસમ સંકિત શાહી વાળો તો સીધો આવે, પણ આ તો ત્યાં જાય ને કોઈ ક્ષોભસમ વાળો તીર્થંકર હોય છે. શાયક વાળો પહેલી નરકે જાય. ભવિષ્યમાં જે તીર્થંકર થવાના છે અને શાયક સંકિત થયું છે, નરકનું આયુષ્ય બંધાઈ ગયેલું છે, તો એ પહેલી નરકે જાય. અને બીજા તીર્થંકરનો જીવ હોય પણ એને નરકનું આયુષ્ય બંધાઈ ગયું છે અને પછી સંકિત થયું, તો એ ક્ષોભસમ સંકિત લઈને ત્યાં જાય. ત્રીજી શાયક વાળો ત્યાં ન જાય. સૈનિક રાજા શાયક વાળા હતા, પહેલે રહ્યા. ત્યાં જાય ત્યારે એને પેલું મિથ્યા થઈ જાય છે, પછી સંકિત થઈ જાય. એ ક્ષોભસમ વાળો ત્યાં ક્ષોભસમ રહે છે, ત્યાંથી નીકળે ત્યાં પણ ક્ષોભસમ લઈને નીકળે છે. તીર્થંકર પણ કોઈ નાની વાતો છે. હા, ન હોય એમ કઈ શારીરના પ્રગટે માટે એને શાયક સંકિત હોય એવું કઈ એ આપણે આવી ગયું નહીં ત્રણમાં. ભાવ ત્રણ ભાવ હોય, ઉપસમ, ક્ષોભસમ અને શાયક. 320 ગાથા. મોક્ષ માર્ગની દશા ત્રણ ભાઈ, પણ જ્ઞાન એનું ક્ષોભસમ હોય. સમજાણું? કોઈને શાયક સંકિત હોય પણ જ્ઞાન ક્ષોભસમ હોય. ચોથે કોઈને ઉપસમ હોય ને જ્ઞાન ક્ષોભસમ હોય. કોઈનું ક્ષોભસમ સંકિત હોય જ્ઞાન ક્ષોભસમ હોય. આવી ગયો આમાં 320. હા હા હા, સમજાણું? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.